પહેલા પોતાને બતાવીશ યુ નો ઓય હજુ હું પહેલા પોતાને બતાવીશ 150 શું કરે છે તમે? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે ને આપણે સવારમાં ઓર્ડર હતો એટલે અમે બધા આજે આવી ગયા છે પાર્લર પર, કેમ કે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. અને આજે છે ને હું એક લિપસ્ટિકનો નવો શેડ બનાવું છું, એટલે કંઈ નહીં, જોઈએ કેવો બને છે અને કરીને બતાવું હમણાં કેવો બન્યો છે. આ જો આ સૃષ્ટિ ને ગોપી દીદી છે ને ક્રિમ્પિંગ કરે છે હેરમાં, અને હું આજે જો શ્રાવણ મહિનો છે ને તો આમાં સોંગ વગાડે છે આજે જ, બાકી હનુમાન ચાલીસા વાગતી હોય. અને આ દીદીની લોકો જો કર્લ્સ કરે છે. બોલો. આ ગોપી દીદી સૃષ્ટિ આ ક્રિમ્પિંગ કર્યું, હવે દીદી કર્લ્સ કરે છે. અને આ જો મેડમ મેકઅપ કરાવવા બેઠા છે લાઇટની સામે. તમારો મેકઅપ કરવા છે કે બેબીને? નહીં નહીં હવેના જેટલા ઓર્ડર હશે ને નેક્સ્ટ એમાં સૌથી પહેલા કોલ આવશે, કોલ ઓપન કરશે, નહીં હો, બધાનું સ્વાગત કરશે વિડીયોથી. નહીં નહીં, મારે બધાથી છેલ્લે આવે એટલે જ કહું છું, મને ચાવી ન આપો મારા ભરોસે. હવે તું કામ પેલા દીદીનો ફોન આવ્યો સવાર ચાવી કે મેં સૃષ્ટિ પાસે, તો કે બીજી, મેં તો એ સૃષ્ટિ પાસે. બે ચાવી એક વ્યક્તિને દેવાનો દરો હું એમ કહેતો. મેં તો મારે તો ખાલી શૂટ કર ને મેં તો મારે તો ખાલી શૂટ કરવાનું છે, એટલે મેં કીધું તો મોડી આવીશ તો ચાલશે. એટલે દીદી ઓલું એ ઇન્જેક્શન લગાવે કંઈક થયું હોય મોડું, તો બીજા પાસે હોય તો બીજું આઈને તો ખોલે ને. પણ તું બે ચાવી તું લઈને વહી જા તો મતલબ મેં ના કરી. આ સૃષ્ટિ એને તો ખબર નહીં પડતી, પણ તને તો પડે જ નહીં. આમની હેરસ્ટાઈલ જો અત્યારે થોડી આમ કમ્પ્લીટ જેવી થઈ ગઈ છે, ખાલી હવે થોડુંક ફ્રન્ટનું જ રહ્યું છે. અને પ્રિન્સા દીદી જો ત્યાં બેઠા બેઠા સ્ટ્રગલ કરીને જોવે છે મિરરમાં. આમ પીવી લીધું એવું કેમ લાગે છે? પીવી લીધું હોય કેવું લાગે છે? હા, આ છે અમારું HR બ્રાઇડલનો લોગો. હાઇડ્રેટેડ કરવા માટે દીદી આને શું કહેવાય? આઈસ નીચે મૂકે ને જેલી માસ્ક છે. ઓકે, પિક્સલનું, પિક્સલ ફોટોગ્રાફી. આપણી ખોડલધામમાં આવે છે ને ફોટોગ્રાફર, એ વાળાનું છે. એનું નહીં એ બે. જો લેવું હોય તો પિક્સલ ફોટોગ્રાફર વાળાને કોન્ટેક્ટ કરજો. ઓલા ભાઈ આવશે આપણી ઉપર કેસ કરવા. પિક્સીનું છે, સોરી, આપણને કોઈ આઈડિયા ના હોય એનો, એટલે કે ફોનમાં લઈ દેશો. જો આઈ શેડો, મારો ફેવરેટ આઈ શેડો છે ગ્લિટરી વાળો. અત્યારે છે ને અમે નેલ આર્ટ કરીએ છીએ. અમારો ઓર્ડર સવારનો હતો એ પતી ગયો છે બેબી શાવરનો. અને અત્યારે આ દીકરીના અને ઓલા આંટીના બંનેના નેલ આર્ટ કરવાના છે. અને અત્યારે હું છે ને પુશર બફર ને ફાઇલર કરી રહી છું. બાકીના નેલ આર્ટ કોલ કરશે. 50% જેટલું આપણે કામ પતાવી દઈએ. અને પલ્લુ દીદી જો રેડી થઈને આવ્યા છે, બે બાજુ કરે છે. આજે શ્રાવણ આમાં જોઈ લઈએ બફ કરવાના સ્ટાર્ટ થયું. આમાં હું લગાડવાનું સ્લીવ કટ એમનું પતી ગયું માથે કેટલા ઘણા 5 વર્ષ પછી મેં ફાઇલર બફર આપ્યું. બધું હોય પણ ફાઇલર બફર કે અમે મેરી પેડીમાં આપણે કરતા હોય.
પેલા મહેંદીથી સ્ટાર્ટ કર્યું હતું, પેલા બ્રાઇડ મહેંદી બધું પછી હવે એટલો ટાઈમ નથી બધી જગ્યાએ એટલે અત્યારે હવે ખાલી રેડી બાર 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 લાઈટ કરો લાઈટ કરો. આવ્યા ખરા તમે શું કહેતા હતા બોલો. હું એમ કહેતી હતી આજ સવારે ઓર્ડર હતો ને તો છે ને એટલો થાક લાગ્યો છે ને બોડીમાં કે ઊંઘ આવે છે. બોડી મસાજ નહીં મળે. આજે સુસી નથી એટલે ક્યાં ગઈ તમે જોયું ને સુસ્મિતા નહીં આવી તમારી. તમે કેમ આજે મીટિંગ થઈ ગયા ભૂલા પડ્યા. પાણી આપું તમારે સુસ્મિતા નહીં આવી આજે. અરે યાર સુસ્મિતા વગર જો આજથી છે ને શ્રાવણ મહિનો ચાલુ થયો છે ને તો અહીંયા જો મેં શ્રાવણ મહિનો કર્યો છે, આમણે કર્યો છે, પછી આમણે આજે આ બેઠા છે ને સ્નેહા દીદી, અને આજ તો સ્નેહા દીદી મેકઅપ કરાવે છે, એમણે શ્રાવણ મહિનો કર્યો છે. તમે જમીન આવ્યા એક ટાઈમનું નહીં? હા એમને એમ કરવાના. અરર નખોડા કરવાના નકોડા. સૌથી પહેલા મોઇશ્ચરાઇઝર અને ગોપી દીદી નહીં રહ્યા, એમને કામ હોય એ બધું થાકી જાય એટલે બિચારા એમણે કરી લીધા એટલે એમને એમના શિવ મળી ગયા. મારે હજી ગોતવાના છે. હા એટલે હું કરીશ. જો પાછળ છે ને બધા મેકઅપ શીખે છે ને હું જો આઉટફિટ ચેક, સોરી આ ઉપર જતું રહ્યું. આજ બિંદી કરી છે ને તો અલગ અલગ લાગુ છું, યુ નો. જો હું આમ તો સારી લાગુ છું. યસ, લોકો વખાણ કરતા નહીં એટલે જાતે જ વખાણ કરવાના. વાવ બ્યુટીફુલ. કોઈ વખાણ કરે કે ના કરે, હું જાતે કરીશ, યુ નો. નહીં એની હજી વાર છે, ઘૂંઘટો તાણવાની વાર છે, યુ નો. શું શું લિપસ્ટિક આવી ને તમે એમ કહે છે કે મને બ્યુટી કે મૂકી જા. હું એમ કહું છું કે બેસો અહીંયા સુઈ જાઓ. જો આ લોકો છે ને બધા અત્યારે વેક્સ કરે છે, ક્લાયન્ટ આવ્યા છે તો પૂજા દીદી ઓલા દીદીના કરે છે, આ દીદી આ માસીના કરે છે. ના આપણા બે છે અને મનીષા દીદી હમણાં ક્લાયન્ટ ગયા ને એમનું કરશે હવે. ઓકે બાય બાય. જો આ ક્લાયન્ટ આવ્યા છે તો દીદી અત્યારે બુકિંગ કરે છે. ક્લાયન્ટનું બધું એક્સપ્લેન કરે છે કે મેકઅપમાં શું આવશે એ ટાઈપનું. બાજુમાં કે દીદીની લોકો શું કરે છે દરવાજે મૂકું તમારથી એટલે જોઈએ એ લોકો શું કરે છે શું નહીં. જોકે એ લોકો ફેશિયલ જ કરતા હશે, ખબર છે તો બી આપણે જોતા આવીએ. મારી લોટ આવી જાય છે. વેક્સ કરે છે પૂજા દીદી. અત્યારે છે ને આજનો ફૂલ ડે આવો બિઝી જ છે. સવારના 7 વાગ્યાની વાત છે તો કન્ટિન્યુઅસ હજી અમે લોકો આ જ કરીએ છીએ. કહી દો હું ફેમસ થઈ એ તો કા દીદીએ કીધું એક. અને દીદી એવું કીધું કે આ મોડલ છે એટલે અમારા પર્લ બેની થોડા ફેમસ થઈ ગયા છે. ફાઇનલી હવે અહીંથી જવાનું નામ લીધું તો આ બની ગયું. ફાઇનલી હું બી ફેમસ થઈ ગઈ. આજે પહેલાં ઓટોગ્રાફ લેવા આવશે ને તો આ માણસ પહેલો ઓટોગ્રાફ લેવા આવશે. આ લોકો જો અત્યારે છે ને અહીંયા બી ફેશિયલ ચાલુ છે, ઓલો સેકન્ડ વાળો બેડ છે ત્યાં બી ફેશિયલ ચાલુ છે. ત્યાં ગોપી દીદી કરે છે અને અહીંયા હર્ષિતા દીદી. आपको कुछ कहना है? नहीं आज हम अब बस हाँ हिंदी में बात करते हैं चलो. ये वाला अभी लास्ट है.
इसके बाद कि आज सुबह से नहीं, अभी कोई आए ना तो भी हम मना कर देंगे। तो मेरा तो अभी एक नेल आर्ट का ऑर्डर बाकी है, मेरे को अभी जाना है। ये इंजेक्शन है और इससे होगा फेशियल। आज हम हिंदी में ही व्लॉग बनाएंगे, अब तो ख़त्म हो गया दिन। હિન્દી કરતા ગુજરાતી રાખી। ઓકે ચલો, આજે આપણા ફેન ફોલોવિંગ મળી ગયા હતા વ્લોગ જોવાવાળા। અચ્છા એવું હતું? હા, એટલે ખુશી થઈ ગઈ। એમણે એમ કઈ નહીં, કીધું આપણા જે લોકો બ્લોગ જોતા હશે ને એ લોકોને આપણે અહીંયા ફ્રીમાં સર્વિસ આપીશું ક્યારેક। ઓકે, શું કેવું છે? પૂજા દીદી કંઈક કહે છે, શું કેવું છે તમારું? રોજ જોઉં છું 5 વાર દિવસમાં। ભાઈ એ ના કાઉન્ટ થાય, હા એ કાઉન્ટ નહીં થાય। બહાર કોઈક અનનોન પર્સન હોય ને જે જોતા હોય એ કહે તો હું બનાવું જ છું, અમે અન્નાનું તો તમને લાઈફ ટાઈમ માટે ફ્રી મળવી જોઈએ। શું કેવું દીદી? શ્યોર। દીદી અમારા શ્યોર નથી ખાલી। દીદી બધામાં જ શ્યોર છે। તું શ્યોર થા। શ્યોર તો હું નથી। પ્રિન્સિપલ ઉપર જ આવે। સારું કહે, આજે સારું છે કહે। ને સવારનું કન્ટિન્યુઅસ ચાલુ હતું એટલે હવે બસ આ લાસ્ટ આનું ફેશિયલ પતે ને પછી લોક મારી ઘરે સવારે ખાલી દીદી પેલી ઘરે બેબી નહીં સાડી નથી કે બહાર જવાનું છે જમવા માટે તો ત્યાં જઈશું। કેમ તમે શ્રાવણ મહિનો નહીં કરે? પણ એક ટાઈમ રાતે જ જમવાનું જમવાનું છે, એક ટાઈમ બાકી છે એટલે કરે જ છે ને શ્રાવણ મહિનો? હા, પણ રાતે જ જમવાનું। રાતે એવું થાય ઘરે કંઈક નવું બનાવ્યું હોય તો Same. રાતે ખાવા મળે। Same. બપોરે તો દાળ ભાત શાક રોટલી જ હોય। ને હું તો બપોરે જ ખાઈ લઉં છું। ફાઇનલી છે ને અત્યારે કામ પતી ગયું છે, ફેશિયલ ને એવું હતું। 7:15 વાગે, 7:15 વાગે, સવારના 7 થી સાંજના 7। 7। જો અમારે ફાઇનલી છે ને અત્યારનું કામ પતી ગયું છે। લાસ્ટ આપણે એમની આઈબ્રો રહી હતી તો આઈબ્રોય પતી ગઈ છે અને પલને તો હજી નેલ આર્ટ કરવા જવાના છે। આજ તો એ સવારની નેલ આર્ટમાં જ છે એટલે એ નેલ આર્ટ કરે છે અને ઓલમોસ્ટ હવે આપણું કામ પતી ગયું છે બધું અને હવે આપણે જઈશું ઘરે। આમાં મૂક્યું 4, 5, 6 એમ બોલાય। थ्री टू 5 आता है तो क्यों ऐसा बोलते हैं? શું કરે છે તું? ખાઉં છું। અને આની પહેલા તું શું કરતી હતી? કેમ રોતી હતી તું? મમ્મી ખીજાતી હતી? શું ખીજાતી હતી મમ્મી? અત્યારે છે ને હું ને એ બને આ ચેવડો ને એવું ખાવા બેઠા છે અને યાર તું શું જોવે છે? જેઠાલાલ આવે છે તારું? કેમ નહીં આવતું? તો હવે તો શું કરશું? હવે તાર ક્યાં જવાનું? અત્યારે છે ને ફાઇનલી અમે રેડી થઈ ગયા છીએ। હું રેડી થઈ ગઈ છું, અહીંયા નિયુ રેડી થઈ ગઈ છે અને પરેશ આવી ગયા છે। ક્યાં જવાનું છે? હોટલમાં સુપ્રિયા કઈ સુપિરિયામાં જવાનું? નવી બનેલી છે લેટેસ્ટ દેગામ સાઈડ? અચ્છા, દેગામ સાઈડ જવાનું મને છે। ક્યાં જવાનું હિયુ તારે ક્યાં જવાનું છે? કેમ હોટલમાં? અમે છે ને અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ ગ્રાન્ડ સુપિરિયામાં અને તમે જો અહીંનો બહારનો વ્યૂ છે, આપણે અંદર જઈને બતાવશું શું છે। ક્યાં આવ્યા છીએ હિયો? અહીંયા આપણે કઈ હોટલમાં? અહીંયા છે ને અમે આજે જમવા માટે આવ્યા છીએ। પરેશ કાચ બંધ નથી થયા।
અને હવે છે ને જો જો આ છે આપણા નીરજાબેન જે તમે સિક્કિમ દાર્જિલિંગની ટૂરમાં જોયા હતા. ક્યાં આવ્યા છો રાકેશભાઈ? જો પરેશભાઈ ગાડી લીધી છે. પરેશે ગાડી લીધી. પરેશભાઈ સોરી પારસભાઈ. હા અને આજે એને હોટલમાં પાર્ટી રાખવાનું નક્કી કર્યું. જો અહીંયા છે ને એમણે ગાડી લીધી છે ને એટલે અમને અહીંયા હોટલમાં જમવા લઈને આવ્યા છે. જો આ ભાઈએ ગાડી લીધી છે તો સવારમાં એને મળ્યા ને એટલે નક્કી કરીને કીધું હતું કે રાકેશભાઈ આજે જવાનું છે ઈ કે. અને આ જો રામ સાહેબ જે તમે જવાનું જ છે ઈ. સિક્કિમ દાર્જિલિંગની ટૂરમાં જોયા હતા ને આ જો ઈ રામ. તારી છે ચોકલેટ મામા જોડે છે ક્યાં ગઈ એમની અને આ જિંકલબેન જેને આગળના બ્લોગમાં તમે બધાએ જોયા હશે. અને એનો વ્યૂ અમે આની પહેલાં બી એકવાર આવ્યા હતા જ્યારે અમારી બ્યુટિકની એનિવર્સરી હતી ને ત્યારે અમે બધા આવ્યા હતા અને અત્યારે અમે સેકન્ડ ટાઈમ આવ્યા છીએ. પણ આ જે હોટલનો વ્યૂ છે ને એ બહુ જ સરસ છે. આખી હોટલ આમ પાણી ને એનું જે નાના છોકરાઓને રમવાનું બધું જ બહુ જ સરસ છે. કેવી છે હોટલ? હોટલ કેવી છે રાકેશભાઈ? બહુ જ સરસ છે ને. હવે પાછા આપણે બીજી વાર આવશું. અમે બીજી વાર આવ્યા. પેલા આમ ખાલી છોકરીઓ જ આવ્યા હતા. સાહેબને જોયું તો બર્થડે કોણ હતો? બર્થડે નહોતો, બ્યુટિકની એનિવર્સરી હતી ત્યારે. અને આમ જો આ ઈયા બેન અમારા જો ચાલુ પડી ગયા છે. અહીંયા નીરજા રમે છે. શું નીરજા તું શું કરે છે? ગુરુ ચડતો નહીં? ગુરુ ચડ ને, ચડ. જો અમે લોકો છે ને અહીંયા જમવા આવ્યા છીએ. ધારા દીદી, ભાવ, પોસિયા બાપુ, રાકેશભાઈ, રામુ, હિયા, નીરજા અને અમે બંને. જો અમે લોકો અહીંયા બધા આવ્યા છીએ અને અમે છે ને અહીંયા મસ્ત ટેબલ લીધું છે રાઉન્ડ વાળું. અને તમે અહીંનો વ્યૂ જો મસ્ત. જો અત્યારે છે ને એમણે ફોટો પાડ્યો છે એટલે એ સ્પેશિયલ ફોનમાં જોવે છે અને જોવે છે એમના હેર હરખા છે કે નહીં. એ નહીં એ પહેલા માટે એ કઈ નહીં પહેલા માટે એટલે પહેલા માટે ઘરે જઈને ખાવજો. જીગુ આગળ આવીને. આમ આગળ. રાકેશભાઈ તમે આમ જો ઉભા રહેજો. હાલો તમે તો તું આમ જો ફોનમાં ફોટો પાડે છે. આમ કરો બધા આમ કરો. ચાલો ત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો તો અહીંયા અમારી જે શિફ્ટ હતી ને હવે અમે લોકો અહીંયા અંદર જઈશું જમવા માટે. અહીંયા વરસાદ આવે છે ને એટલે બધા ઊભા થઈ ગયા. કેટલા બધા મસ્ત બેઠા હતા અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે છે ને કહું છું પોસિયા બાપુની બહુ ઈચ્છા હતી કે અહીંયા જમવાની પણ વરસાદ આવી ગયો. લાવ લઈ લો. ચાલે છે. એ તું શું કરે છે? ચપ્પલ હાથમાં લીધા? નો ભેગું થયું? એ તો તું વિડીયો બનાવવા મારે મને ચપ્પલ નો પહેરે. અરે આમાં તો મારું ભેગું થાય એમ નથી. હોટેલ શોર એમાં એક બાઉલ આપણું એક એમનું ને ઈ બેનું તો પછી એન્ડ 1/2 જો 1/2 બધા કયું સૂપ મંગાવવાનું? ટોમેટો સૂપ. કયું ટોમેટો? આવે પછી ખબર ક્રીમ ઓફ ટોમેટો. હવે એમાં એવું છે કે અમે જે મેનુ જોઈએ તો મેનુમાં કે ટોમેટો સૂપ છે નહીં. હવે ટોમેટો એક હોટેલ જોઈએ ટોમેટો સૂપ કેવું છે. આમ છો મોકટેલ
આ બે બહેનો છે ને કંઈક વાત કરે છે, આમ જો આ બંને બહેનો એની છે ને ગપચપ ચાલુ કરી છે બંને એકબીજા હારે. અને જો છાસ આમાં આવી છે, છાસ છે ને અમારે છાસ છે ને આવી કાચની બોટલમાં આવી છે, આમ જો. અને આ છાસની બોટલ અમે ભાઈને કીધું કે ઘરે લઈ જઈ તો ના પાડે. લીટરની આવે ને કાચ બોટલ નહીં આપે, રિટર્ન નહીં આપે. આ રિટર્ન આપવાની આ બોટલ આ તો ગાયે કીધું કે રિટર્ન અલા જો એ તો અલા ને કેમ કેમ કરવાનું કેમ કરો પૈસા વગર ઉતાર લે. એ ગુરુ એ તું ક્યાં આવ્યો છો? તું ક્યાં આવ્યો છો? જમવા આવ્યો છે? શું જમવાનું તારે? આપણે નવું પેક કરવું. અને આ છે ભાવ. ત્રણ પછી એકમાંથી ત્રણ. એકમાંથી બે એટલે આપણે ત્રણ કપલ છે. ઈ આ છે શું કરું ઈયું? અચ્છા પેલા આ બધાના ઉતારું પછી તારો ઉતારો. તું વિડીયો ઉતાર અને પેલા આ બધાના ઉતાર ને પછી મારો ઉતાર. ચાલુ રાખ વિડીયો તરફ મને ખાસ ચાલુ રાખી. બોલ હવે બધાનો ઉતાર લીધો. ઈયું તું શું કરે? આમ જો ઈ પીવે ઈ જો ખાલી. અને આ બિચારી નિર્જા એકદમ શાંત અને ઓલી સામે ભરાડી. અને ગુરુ ખાય છે ભૂંગળા. ગુરુ ભૂંગળી. અત્યારે છે ને પનીર ભુરજી, સ્વીટ શાક છે કાજુ કોયાનું અને બટર રોટી. અને આપણું ફેવરેટ શાક છે સ્વીટ શાક. જો કે મને સ્વીટ બહુ જ પહેલેથી બી મને બહુ જ ભાવે છે સ્વીટ. અને આજે મજા આવી ગઈ, બહુ ટાઈમ પછી સ્વીટ શાક આપણે ખાધું છે એટલે. આમ જો રામુ અને ગુરુને તો જો અહીંયા ઉપર બેહાડી દીધો છે. અને આ તો જો અમે રાડો નાખે છે. હવે તો સિક્કિમ દાર્જિલિંગમાં આટલું તોફાન નહોતો કરતો પણ અત્યારે તો આમ હવે વધારે કરે છે. અહીંયા છે ને અત્યારે બોલાવતી લોક લે છે ખરાબ રીતે. એવું છે ને સૂપ પીતી જાય. એ છે ને સૂપ પીતી જાય, નાકમાં સેડા આવે તો સેડા કાઢતી જાય અને આંખમાંથી રોતી જાય. આટલું 3 કામ કરે છે એ. રોવા અહીંયા છે ને રાકેશભાઈ ને વેજ કઢાઈ. હા મારે હાલશે વેજ કઢાઈ. આમને ખાવી હતી પણ છે ને એમને બધા એવું કીધું કે આ કે ને એ નથી ખાવું. બાજે છે આમ જો ક્યારના. પાણીમાં સીધી ભલે અને
આપણે છે ને શું ખાધું પરેશ? છાશ છે ને પછી અને આને કંઈક પનીર ક્રિપ્સી એવું કંઈક કહેવાય આને. વેજ ક્રિપ્સી. આ વેજ ક્રિપ્સી હતું સારું, ગમે તે હતું સારું હતું. મલાઈ કોફતા સ્ટીક વાળો મને ભાઈ મજા આવી. છાશ છે અને બીજું હતું ચીની રોલ. 4 એ મસ્ત હતું, એ મને ભાવ્યું. મને આ એટલે ગ્લાસે વધારે પડે ને જેને પછી ઓલું કાંઈ પછી નહીં થતું. અને અત્યારે હવે અમે ઓર્ડર આપીએ છીએ કે શું ખાવાનું. બધા શાક અલગ અલગ હવે જોઈએ. લે લો પછી મને રોટી એ બી લે લો. बटर रोटिंग करोगे तो 50% डिस्काउंट देगी। આને હું એવું જ શું થયું રાકેશભાઈ? ડિસ્કાઉન્ટ થાય? मजाक मत कीजिए कि अभी तो आपको बोला कि अगर शूट करोगे तो 50% डिस्काउंट है तो बिल लेंगे वो हाथ में बोले वो इधर क्या बात देख लीजिए बढ़ा के तो नहीं बढ़ाया ना डिस्काउंट 10% आप કોલ કરવા એમ નથી. 10% ડિસ્કાઉન્ટ આપ્યું. અચ્છા, ઓકે. બરાબર લાસ્ટ આપને ઉતાર. બ્રાન્ડમાં આવ્યા હતા અને ત્યાંના વેટરો છે પણ એમની સર્વિસ બહુ જ મસ્ત છે અને ત્યાંનું જે જમવાનું છે જમવાનું બહુ મસ્ત છે. જમવાનું કેવું છે? જમવાનું કેવું છે રાકેશભાઈ? મસ્ત છે ને? તો તમે એકવાર જરૂર વિઝિટ કરજો અને એમના સ્ટાફની સર્વિસ એ બહુ જ સરસ છે. થેન્ક યુ. હાલો હવે આમ જો યુ છે ને સેન્ડલ પહેરવાના આમ જોઈ લીધી. બાર આવી સેન્ડલ પહેરાવું આમ જોઈ સેન્ડલના ઘા કરાઈ જો આમ. હવે બાર તો આવી નીચેથી. પહેરા જોઈને ખાલી વરસાદ એવું થોડીક વાર એક ઝાપટું નાખીને વયો ગયો, બાકી વરસાદ ન આવ્યો. ઝરમરી આવ્યા ને અમે ઓલકા હવે જમીને નીકળી ગયા છીએ. બસ જો અહીંયા હવે બધા છોકરાઓ અહીંયા છે ને બેસવાની સિટિંગ એટલી સરસ છે ને કે અહીંયા બેસવાનું બહુ મજા આવે એવું છે. અસિસ્ટન્ટ પરેશભાઈ બંને ડિસ્કશન કરે છે કંઈક ખ્યાલ નહીં. રામુ જોડે છે. અહીં જીંકુ ભાઉ ધારા છે. બેઠા છે આ હિંચકા ઉપર બેઠા છે ને તો એ હિંચકો એ અવાજ કરે છે જેમ કે એને ગાડીમાં કેવું છે પરેશ એમને ગાડીમાં કાંઈ નથી કેવું. અને રાકેશભાઈ છે ને આમ હોટલ આપણે બીજી આવી હોશિયા બાપુને આજ ચોથો દિવસ છે એનિવર્સરીનો. અચ્છા 4 દિવસથી ઉજવે છે. કાલ તો ફાઇનલ છે. કાલે ફાઇનલ છે. ઓકે એ લાસ્ટ એનિવર્સરી પોસ્યા બાપુની 4 દિવસથી એમની એનિવર્સરી ચાલે છે. 4 દિવસથી ચાલે. કાકાને કહીએ છીએ એનિવર્સરી, કાકો ગાડી જ નથી આપતો. 4 દિવસથી કહીએ જો ચલો ગાઈસ બાય. કાલે મળીએ નવા બ્લોગમાં. હવે અમે લોકો જઈશું ઘરે. અત્યારે વાગ્યા છે 11:30. તો હવે તો ઘરે જવું જ પડશે. તો હવે ઘરે જઈએ છીએ. ચલો બાય બધાને. બાય 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 રાકેશભાઈ. નેક્સ્ટ હવે ક્યારેક ગોઠવો ફરીવાર ત્યારે 20% ડિસ્કાઉન્ટ લેશું. અત્યારે કાલે ભજીયા અને બ્રેડ પકોડાનો પ્રોગ્રામ છે. કાલે કોની ઘરે છે બ્રેડ પકોડાનો પ્રોગ્રામ? રાકેશના ઘરે. અચ્છા કાલે તમારા ઘરે પ્રોગ્રામ છે?
કાલે તમારા ઘરે છે પ્રોગ્રામ? હા હા લગભગ હા. તો આપણે બધા કાલે પાછા મળશું. પૂછે બાપુ કાલ રાતે આવી જઈએ. અરે ના ક્યાં જવાનું? અને આ જો એક મીટિંગ કરવા ઊભા રહી ગયા છે આ બધા. આ જો અહીંયા મીટિંગ કરી રહ્યા છે કોઈ જોડે. ચલે તું શું કરે છે?